પાદરા જંબુસર હાઈવે પર એસટી બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનના ચાલક સહિત 15 લોકોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પાદરા જંબુસર હાઈવે પર એસટી બસ અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં બસના ડ્રાઈવર અને પિકઅપ વાનના ડ્રાઈવર સહિત 15 લોકોને ઈજા થઈ હતી, જેથી 10 થી 12 લોકોને પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેમજ અન્યને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ડ્રાઈવરને એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડાયા હતા। પાદરા જંબુસર હાઈવેની ઉપર એક પિકઅપના એસટી બસની અંદર અકસ્માત થયેલ છે, જેમાં આશરે 10 પેશન્ટ આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાદરા ખાતે સારવાર અર્થે લઈને આવેલ હતા। એમાંથી જે એસટી બસનો ડ્રાઈવર અને માથાના ભાગે ઈજા થયેલ હતી, જેના માટે વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રેફર કરવામાં આવેલી છે। બાકીના જે બધા પેશન્ટો હતા એ સ્ટેબલ છે અને એમને અહીં પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે। બસનો જે કંડક્ટર છે એ બી અહીંયા જ હાલની અહીંયા જ છે અને એના અહીં સારવાર ચાલુ છે। કેટલાક લોકો અહીંયા છે રૂબરૂ સારવાર આપવાની બાકી ચાલુ છે? બધા અહીં જે 9 પેશન્ટ અહીં છે જેમનો સારવાર ચાલુ છે। હું મારી બસમાં પાદરા આવતો હતો અને મુવેરનું ટર્નિંગ નહીં, એ ટર્નિંગ કરવા જો ને એવી જ પિકઅપની મેં ગાળી દીધી, પિકઅપમાં અથડે ને પાછી ઝાડમાં અથડે। કેટલા જણ ખાસા 10 જણો હશે, 10-12। કેટલી બસ હતી? બહુ ફાસ્ટ બસ હતી। કેટલા સામે પિકઅપમાં કેટલા લોકો? એ તો 2 જણા હતા, શાકભાજી લઈને જતી હતી પિકઅપ, એવો છોકરાને તો આખી પિકઅપનો ઓછો થઈ જાય અને કોસરોડમાં છોકરાને દાખલ કર્યો, બેરે ખેંચીને કાઢ્યો। હોસ્પિટલમાં કેટલા લોકો અહીં ખાસો બધો આવ્યો હતો, પાછા જતો રહ્યો। ઉમરથી મુવાલ શાવરી કોલેજ પાદરા ડેપોની બસ? પાદરા ડેપો। શું ઘટના શું બની? ઘટના મેં જોવામાં આવી, મેં ટિકિટો ફાડતો એટલે મેં દેખ્યું નહીં કેવી રીતના બની। કઈ આગળ ઘટના બની? મવડ ચોકડીથી આગળ ક્રોસ રોડ ને એટલામાં કંઈક થયું। શેની સાથે છે? પેસેન્જરો પિકઅપ એવું કંઈક કહેતા હતા, મેં કેટલા લોકોને વાગ્યું? 12 એક જણ છે, 12-13 મેં જોયા નહીં કેટલા જણને વાગ્યા। વડોદરા કેટલા લોકોને લઈ ગયા? ખાલી ડ્રાઈવરને લઈ ગયા, બીજા જાય મેં નહીં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।